નમસ્કાર. ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ આપનું હાર્દિક સ્વાગત કરે છે. હું પવાર પ્રિયાંશી જય શ્રી રામ વિડીયો શૃંખલામાં આપને આવકારું છું. આ કર 4,84,000 જાતિ જીવ જલ થલ નભબાસી સિય રામમય સબ જગ જાની કરો પ્રણામ જોરી ચુકપાની. આજે હું તમને પ્રભુ રામ, એક રાજકુમાર અને તેમની વીરતાની કથા વિશ્વમાં કઈ કઈ રીતે પ્રસિદ્ધ છે તેની માહિતી આપીશ. રામાયણ ભારતથી શરૂ થઈ અને અનેક દેશોમાં પ્રખ્યાત થઈ. રામાયણના 300 જેટલા સ્વરૂપો છે જે એશિયા અને મુખ્યત્વે દક્ષિણ એશિયામાં પ્રસિદ્ધ છે. રામાયણનું પ્રથમ પુસ્તક વાલ્મીકી રામાયણ નહીં પરંતુ દશરથ જાતક છે. 2 થી 3 હજાર જેટલા લોકગીતો રામાયણ સંબંધિત છે અને તે ઘણા લોકપ્રિય પણ બન્યા છે. અનેક દેશો છે, ભારતને છોડીને 9 વધુ દેશો છે જેમાં રામાયણની કથા સંભળાય છે, જેમ કે થાઈલેન્ડ, ઇન્ડોનેશિયા, લાઓસ, જાપાન, ચીન, નેપાળ, શ્રીલંકા. આપણે શરૂઆત થાઈલેન્ડથી કરીએ. થાઈલેન્ડ એ એશિયાનો નાનો દેશ છે. ત્યાં 0.8% જેટલી હિન્દુ વસ્તીઓ વસે છે, પરંતુ ત્યાં હજી પણ હિન્દુ ધર્મનો ઘણો મોટો પ્રભાવ રહ્યો છે. તેમનું મહાકાવ્ય કામકીએ રામાયણનું થાઈ ભાષાનું સંસ્કરણ છે. તેમનું મહાકાવ્ય તે આપણા રામાયણના થાઈ ભાષાનું સંસ્કરણ છે. હવે આપણે કંબોડિયા દેશ જોઈએ. કંબોડિયા તે દક્ષિણ પૂર્વ એશિયાનો એક દેશ છે જ્યાં બૌદ્ધ ધર્મનો ઘણો મોટો પ્રભાવ રહ્યો છે. આપણા રામાયણનું સંસ્કરણ ત્યાં રીમકર નામે જણાય છે, જેમાં પ્રભુ શ્રી રામને ફ્રુ રેમ તરીકે ઓળખવામાં આવ્યા છે. ઇન્ડોનેશિયા એ વિશ્વમાં ચોથું સૌથી વધુ વસ્તી ધરાવતું દેશ છે અને જેમાં મુસ્લિમ વસ્તીઓ પણ રહે છે. કહેવામાં આવે છે કે ત્યાંના દરેક ઘરમાં રામાયણ હોય છે અને તે વાંચવામાં પણ આવે છે. તેમનું માનવું છે કે રામાયણ જ તેમના મુખ્ય મૂળ છે. ઇન્ડોનેશિયાની રામાયણ કકનીન નામે ઓળખવામાં આવે છે. આદિકવિ વાલ્મીકી દ્વારા લખાયેલી રામાયણના જે પ્રદેશો ઉલ્લેખાયેલા હતા તેમાં સમય જતાં સાહિત્ય અને સાંસ્કૃતિક રીતે રામકથાનું વર્ચસ્વ જમાયું છે. ઇન્ડોનેશિયા પછી ભારત ચીનમાં ભારતીય માન્યતાઓ દ્રઢ મનાય છે. અહીં પહેલેથી જ 15મી સદી સુધી ભારતીય વર્ચ રહ્યો છે. સર્વથા આશ્ચર્યની વાત એ છે કે અહીં કંપુચિયાના શિલાલેખ ઉપર રામકથાનું વર્ણન થયું છે અને રામ મૂર્તિ પણ છે જે હાલમાં ખંડિત રૂપમાં છે. વિયેતનામના એક પ્રાચીન લેખમાં વાલ્મીકી મંદિરનો ઉલ્લેખ થયો છે અને રામ સંબંધિત લોકગીતો આવેલા છે. લાઓસના નિવાસીઓ પોતાને ભારતવંશી માને છે. તેમનું કહેવું પ્રમાણે તેઓના પૂર્વજો કલિંગ યુદ્ધ પછી અહીં જ આવીને વસી ગયા હતા. લાઓસની સંસ્કૃતિ પર પણ ભારતે મોટી છાપ પાડી છે. વોશિંગ્ટનમાં થયેલ રામાયણ કાર્યક્રમમાં તરણજીત સિંધ સાધુઓ પ્રમાણે રામાયણ એ ઇન્ડો પેસિફિક ધરોહર દર્શાવતો ગ્રંથ છે. રામાયણની વાર્તાઓથી માનવ આગળ વધતા શીખે છે. રામાયણની વાર્તાઓ પેઢી દર પેઢી આપણને નવો ઉદ્દેશ આપતી જાય છે. જે વ્યક્તિ રામાયણથી આગળ વધતા શીખે છે તે માટે આ ગ્રંથ ઘણો માર્ગદર્શક છે. રામાયણ આપણે મુશ્કેલીના સમયે માનવ વર્તન શીખવાડે છે, સંબંધોની જટિલતા શીખવાડે છે. રામાયણ આપણા ધર્મ, કર્મ, ન્યાય, બલિદાન, વફાદારી એ આપણા માનવના શરીરમાં રહેલા સારા અને અનિષ્ટ વચ્ચેના સંઘર્ષને પ્રતિનિધિત્વ આપે છે. ખરેખર રામાયણ એ આપણને એકસાથે ઘણી વસ્તુઓ શીખવાડે છે. મિત્રો, ભગવાન શિવ વિના રામાયણ સંપૂર્ણ નથી. શિવનું નિવાસસ્થાન ગણાતા કૈલાશ પર્વત વિશે આજે તમને થોડા તથ્યો કહું. હિમાલયની હારમાળામાં આવેલું પર્વત શિખર તથા ધાર્મિક મહત્વ ધરાવતું સ્થાન કૈલાશ પર્વત. કૈલાશ પર્વત તે શિવ પાર્વતીનું નિવાસસ્થાન માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે ત્યાં શિવ, બ્રહ્મા, મરીચ, રાવણ, ભસ્માસુરે તપ કર્યું છે. ધાર્મિક અનુશ્રુતિઓ અનુસાર આદિ શંકરાચાર્યએ અહીં જ દેહ ત્યાગ કર્યા હતા. કૈલાશને પૃથ્વીનું સ્વર્ગ માનવામાં આવ્યું છે. કૈલાશની શ્રેણી તે કાશ્મીરથી તિબેટ સુધી ફેલાયેલી છે. તેના 2 ભાગો છે, જેમાં ઉત્તરનું શિખર તે કૈલાશ તરીકે ઓળખાય છે. તેનો આકાર વિરાટ શિવલિંગ જેવો છે અને વધુ તે 16 પાંખડીઓવાળા કમળમાં આવેલું હોય તેવો આભાસ કરાવે છે. કૈલાશની પરિભ્રમણ કરવું તે હિન્દુ ધર્મમાં ઘણું મહત્ત્વનું છે. જો વ્યક્તિ એકવાર કૈલાશ પર્વતનું ભ્રમણ કરે તો તે એક જીવનનું તથા 10 વાર કૈલાશ પર્વતનું ભ્રમણ કરે તો તેના બધા જ અવતારોના પાપ દૂર કરે છે અને 108 વાર જે વ્યક્તિ ભ્રમણ કરે તે જીવન અને મરણથી મુક્તિ પામે છે.
કહેવામાં આવે છે કે ભસ્માસુરે અહીં જ તપ કરેલું હતું અને અહીં જ તેમનો દેહ ત્યાગ થયો હતો. એક થિયરી પ્રમાણે કૈલાશ પર્વત તે બ્રહ્માંડનું કેન્દ્ર છે. નાસાની એક રિસર્ચ મુજબ કૈલાશ પર્વત પર શિવજીનું મુખ દેખાય છે. હવે આપણે કૈલાશનું કેન્દ્ર હોવાનું રહસ્ય જાણવા જઈએ તો ગૂગલ મેપ્સ પ્રમાણે યુકેના સ્ટોનહેન્જથી કૈલાશ શિખરનું અંતર 6,666 કિલોમીટર જેટલું છે. એટલું જ અંતર નોર્થ પોલથી કૈલાશ શિખરનું પણ છે. કૈલાશ શિખરથી સાઉથ પોલનું અંતર 13,332 કિલોમીટર જેટલું છે, જે બરાબર સ્ટોનહેન્જ અથવા નોર્થ પોલના અંતર કરતાં બમણું છે. તો મિત્રો, આપણા પૌરાણિક અને ધાર્મિક ગ્રંથો કેટલા તથ્યસભર અને વૈજ્ઞાનિક પણ છે. હું વિશ્વાસથી કહું છું, આપણા પ્રાચીન ગ્રંથોનું જ્ઞાન બધી જ જગ્યાએ વ્યાપક હશે અને આપણા સનાતન ધર્મની માન્યતાઓ માત્ર માન્યતાઓ નહીં હોય, પરંતુ દૃઢ વિશ્વાસ હશે. તો મિત્રો, મળીએ આવા બીજા જ રોમાંચક વિડીયોમાં. જય શ્રી રામ.